નમસ્કાર, મીડિયા રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। બનાસકાંઠાની પ્રાથમિક શાળામાં પ્રાર્થના સમયે ડીજેના તાલે બાળકો ધૂણતા હોવાનો વિડીયો વાયરલ થયો। સ્કૂલના એક શિક્ષક પણ બાળકોને ધૂણવા પ્રોત્સાહન આપતા વિડીયોમાં જોવા મળે છે। દિયોદરની કોઈ પ્રાથમિક શાળાનો આ વિડીયો હોવાનું અનુમાન છે। એક તરફ શાળામાં વિજ્ઞાનના પાઠ શીખવવામાં આવી રહ્યા છે, બીજી તરફ શિક્ષકો જ બાળકોને અંધશ્રદ્ધામાં ધકેલતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। શિક્ષકો જ બાળકોને અંધશ્રદ્ધામાં ધકેલતા હોય એવું લાગે, કારણ કે પ્રાર્થના ચાલતી હોય અને એ દરમિયાન બાળકોને એક બાળક ધૂણે છે અને એમાં શિક્ષક તેને પ્રોત્સાહન પણ આપે છે। વધુ માહિતી મેળવીએ। બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, આ વિડીયોને લઈને કોઈ પુષ્ટિ થઈ શકી છે? કઈ પ્રાથમિક શાળાનો આ વિડીયો છે? પંકજ, આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે, પરંતુ હજી સુધી પુષ્ટિ થઈ નથી કે આ કઈ પ્રાથમિક શાળાનો વિડીયો છે। આ વિડીયોની પુષ્ટિ માટે અત્યારે તપાસ પણ હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા શિક્ષણ વિભાગ દ્વારા, પણ હજી સામે નથી આવ્યું કે ક્યાંનો આ વિડીયો છે। અંદાજ લગાવી રહ્યો છે કે વાવ થરાદના દિયોદરની કોઈ પ્રાથમિક શાળાનો આ વિડીયો હોઈ શકે તેવું અનુમાન છે। અનુમાનને લઈને શિક્ષણ ખાતા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ વિડીયો જે વાયરલ થયો છે, આ વિડીયોની અંદર પ્રાથમિક શાળામાં જ્યારે પ્રાર્થનાના સમયે જે ડીજેના તાલે બાળકો ધૂણતો હોવાનો આ વિડીયો વાયરલ થયો છે। વિડીયોને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। સ્કૂલના એક શિક્ષક પણ બાળકોને ધૂણવા માટે પ્રોત્સાહન આપતા હોવાનો વિડીયોમાં દેખાઈ રહ્યો છે। આ વિડીયો અત્યારે તો ચર્ચાનો મુદ્દો પણ બન્યો છે। પંકજ જી, ખાસ કરીને શિક્ષકો જ જ્યારે બાળકોને ધૂણવા માટે પ્રોત્સાહન આપે, તેને અટકાવે નહીં, તો આ બાબતને લઈને હવે બનાસકાંઠાના જે શિક્ષણવિદો છે તેઓ તેને કઈ રીતે જોઈ રહ્યા છે? ચોક્કસથી આ 2 દિવસથી આ જે વિડીયો બનાસકાંઠામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે। ત્યારે એક તરફ ધૂણવા ને લઈને શિક્ષકો દ્વારા બાળકોને સમજાવવામાં આવતું હોય છે કે અંધશ્રદ્ધામાં ના પડવું જોઈએ, ના ધૂણવું જોઈએ, તો બીજી તરફ આ વિડીયો જે છે તેમાં બાળક ધૂણતું હોય છે અને તેને શિક્ષક જે છે તે પ્રોત્સાહન આપતા હોય તેવું આ વિડીયોમાં જે જોવા મળી રહ્યું છે, તેને લઈને અનેક સવાલો તો ઉઠી રહ્યા છે અને શિક્ષણવિદો પણ માં ચર્ચાઈ રહ્યું છે કે આ રીતે શિક્ષકો દ્વારા તો બાળકોને પ્રોત્સાહન ના આપવું જોઈએ કે તે ધૂણે અને અંધશ્રદ્ધા તરફ બાળકો જાય। પંકજ જી કિશોર, આભાર માહિતી આપવા માટે। તો સવાલ એ છે કે આ અંધશ્રદ્ધાના પાઠ નહીં તો બીજું શું છે? શિક્ષકો જ આ રીતે પ્રોત્સાહન આપે એ કેટલું યોગ્ય છે? ન્યૂઝ 18 આ બાબતને લઈને સવાલ ઉઠાવી રહ્યું છે। શાળામાં બાળકોને ધૂણતા શીખવવામાં આવે છે, જ્યારે પ્રાર્થના ચાલતી હોય ત્યારે બાળકોને પ્રાર્થનામાં એકાગ્ર ચિત્તે કઈ રીતે પ્રાર્થના કરવી, ભગવાનનું નામ કેવી રીતે લેવું, એ શીખવાડવાની જગ્યાએ ડીજે પર ગીત વગાડવું કેટલું યોગ્ય છે? અને એ પણ જ્યારે બાળક આ રીતે ધૂણવા લાગે તો એને જોઈને હસવું અથવા તો તેને પ્રોત્સાહન આપવું કેટલું યોગ્ય? ગોમતીપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। જાહેરમાં તલવારો લઈને આતંક મચાવી રહ્યા છે। છોટાલાલની ચાલી ગેટ નંબર 5 પાસેનો બનાવ છે, જે સીસીટીવીમાં કેદ થયો। ઘર બહાર પાર્ક કરેલા સ્કૂટરોમાં તોડફોડ કરી જાહેરમાં આતંક મચાવવાનો વિડીયો સામે આવ્યો છે। તસવીરોમાં જોઈ શકાય છે કે કઈ રીતે અસામાજિક તત્વો છે એ બેફામ બની ગયા છે અને જાહેરમાં તલવારો લઈને આતંક મચાવી રહ્યા છે। ગોમતીપુર વિસ્તારનો આ વિડીયો છે। છોટાલાલની ચાલી ગેટ નંબર 5 નો આ બનાવ। ઘરની બહાર પાર્ક કરેલા સ્કૂટરમાં તોડફોડ કરતા આ તત્વો દેખાઈ રહ્યા છે, જાહેરમાં આતંક મચાવી રહ્યા છે અને આવા તત્વો અને આવા લોકો વારંવાર સામે આવી રહ્યા છે। ના તેમને કાયદાનો ભય છે, ના તેમને જે પોલીસ છે તેની કોઈ બીક છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે। ઋત્વિજ, આ અસામાજિક તત્વોના વિડીયો અમદાવાદમાં હવે સામાન્ય બનતા જઈ રહ્યા છે, પોલીસનો કોઈ ખોફ નથી, આ વિડીયો ક્યારનો છે અને હાલ પોલીસે આ અંગે કોઈ કાર્યવાહી કરી છે? પંકજ, આ જે બનાવ છે તે છોટાલાલની ચાલી ગોમતીપુર વિસ્તારમાં આવેલી છે, જ્યાં ગેટ નંબર 5 પાસેનો આ બનાવ છે। પાડોશીઓ વચ્ચેની તકરારમાં આ બનાવ બન્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે અને જે પ્રકારે ફરિયાદ નોંધાઈ હતી, પોલીસે હાલમાં 3 આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે, જેમાં 2 આરોપીઓ વિરુદ્ધમાં હાલમાં અટકાયતી પગલાં લેવાની પણ તજવીજ છે તે પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। જોકે મહત્વની બાબત તો એ છે કે આખરે આ જે બનાવ છે તે બનાવ કયા કારણોસર બન્યો છે તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે દિવસે ને દિવસે જે પ્રકારે પોલીસ કામગીરી કરી રહી છે, તો પોલીસનો લોકોમાં જે ખોફ રહેવાના બદલે આ જે ડર છે તે ક્યાંક ને ક્યાંક ઓછો થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે, કારણ કે આ પ્રકારના બનાવો છે તે દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે અને અનેક જગ્યાએ જે અસામાજિક તત્વો છે તે બેફામ બનતા હોય તેવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે।
વડોદરાના ઉંડેરા વિસ્તારનો એક બનાવ સામે આવ્યો। ઈશાનિયા સ્કાયબ્રિજમાં નજીવી બાબતે બબાલ થઈ ગઈ। આ બોલાચાલી ઉગ્ર બની ગઈ, જેમાં એક યુવકને માર મારવામાં આવ્યો। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં તમે જોઈ શકો છો ટોળું કેવી રીતે માર મારવા માટે પહોંચી જાય છે। મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાય છે। જવાહરનગર પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। તો ઈશાનિયા સ્કાયબ્રિજમાં નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થાય છે। એક યુવકને માર મારવામાં આવે છે। બીજી તસવીરમાં જે યુવકને માર મરાયો છે તે ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો। હું સ્કાય બ્રિજમાં રહું છું, ઈશાનિયા ઉંડેરા। મેં કમિટી મેમ્બર તરીકે ઝઘડો સોલ્વ કરાવતો હતો। તે બાબતમાં મુકેશભાઈ, ધ્રુવ પરમાર અને ભારતી પરમાર ત્રણેય જણે મને બેઝબોલના ફટકા અને હાથમાંથી કડા લઈને મને મારેલ છે અને પાછળના ભાગે સ્ટેચીસ આવેલ છે। ગીર સોમનાથના કાળાપણ ગામમાં પ્રાથમિક શાળાની એક મહિલા શિક્ષિકા રમાબેન પર ગ્રામજનોએ હુમલો કરી દીધો। લોકોએ શાળામાં ઘૂસી અને શિક્ષિકાને માર માર્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। હવે ગ્રામજનોનો દાવો છે કે આ શિક્ષિકા વિદ્યાર્થીઓને અવારનવાર માર મારે છે, સાથે જ નાપાસ કરી દેવાની ધમકી પણ આપે છે। ઘટનાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ। રમાબેનને વાનમાં બેસાડી નવા બંદર ખાતે લઈ ગઈ। શિક્ષિકા રમાબેન છેલ્લા 18 વર્ષથી કાળાપણ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવે છે। શિક્ષિકા પર હુમલો ચોંકાવનારો પણ છે। રાજકોટમાં નવયુગ સ્કૂલના વિદ્યાર્થીનું પ્રવાસ દરમિયાન મૃત્યુ થયાનો જે મામલો હતો, સાસણના ગીર ગેટવે રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું હતું। સ્કૂલના શિક્ષકો અને મેનેજમેન્ટની આ ગંભીર બેદરકારીના કારણે વિદ્યાર્થીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો। આ સમગ્ર ઘટનાને લઈને ડીઓ દ્વારા તપાસ કમિટીની રચના કરાઈ। 3 સભ્યોની તપાસ કમિટીના રિપોર્ટના આધારે સ્કૂલ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે। અમદાવાદમાં 2 પરીક્ષાર્થીઓને અકસ્માત નડ્યો। અજીત મિલ 4 રસ્તા પાસે અકસ્માત થયો। કાર ચાલકે 2 પરીક્ષાર્થીઓને ટક્કર મારી દીધી। હિંમતનગરથી ટેટની પરીક્ષા આપવા માટે આવ્યા હતા। અકસ્માતમાં બંને પરીક્ષાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે। રસ્તો ક્રોસ કરતી વખતે આ બનાવ બન્યો। કાર ચાલકને પોલીસે ઝડપી લીધો છે। એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। કચ્છમાં ગાગોદર પોલીસની સમય સૂચકતાથી એક ટેન્કર ડ્રાઈવરનો જીવ બચી ગયો। રાપર તાલુકામાં સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે પર વહેલી સવારનો આ બનાવ। કંડલાથી રાજસ્થાન જઈ રહેલ ટેન્કરમાં અચાનક આગ લાગી ગઈ। ગાગોદર પોલીસ સરપંચ હાજર લોકોએ પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી। સમયસર આગ કાબૂમાં લેવાતા ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો। આ તરફ બનાસકાંઠામાં ખાનગી હોટલ પાસે એક યુવકની હત્યા થઈ। પાલનપુર અમદાવાદ હાઈવે પર હોટલમાં આ હત્યા કરવામાં આવી। 10 થી વધુ લોકોએ 2 યુવક પર હુમલો કર્યો। એકનું મોત થયું છે, એક યુવક ગંભીર રીતે ઘાયલ છે। આ હુમલા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા। પૈસાની લેતી દેતીમાં હત્યા થઈ હોવાની આશંકા છે। સુરતના ઓલપાડમાં હાઈ પ્રોફાઇલ કૂટણખાના પર પોલીસે દરોડો પાડ્યો। વિદેશી લલના બોલાવી ચલાવાતા કૂટણખાના ઉપર પોલીસે રેડ પાડી। ઓલપાડના જોથાણ ગામે અક્ષય રિસોર્ટમાં આ દેહ વ્યાપારનો કાળો કારોબાર ચાલતો હતો। સુરત જિલ્લા પોલીસને બાતમી મળતા રેડ પાડવામાં આવી। પોલીસની રેડમાં કૂટણખાનાનું સંચાલન કરનાર રિસોર્ટ માલિક અને ગ્રાહક મળી કુલ 9 આરોપીઓને ઝડપી લીધા। ગ્રાહકો પાસેથી 2000 થી 8000 રૂપિયા વસૂલવામાં આવતા હતા। અલગ અલગ વિઝા હેઠળ થાઈલેન્ડથી વિદેશી યુવતીઓ બોલાવી કૂટણખાનું ચલાવાતું હતું। પોલીસે 9 આરોપીઓને ઝડપી 20.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। કૂટણખાનું ચલાવનાર મુખ્ય સૂત્રધાર સુનિલ યાદવ સહિત 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા। મોરબીના ટંકારાના બંગાવડી પાસે એસએમસીની ટીમ ત્રાટકી, જ્યાં દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપાયો। 31 પહેલા જ એસએમસીએ દરોડો પાડ્યો। ટંકારા પોલીસ અહીંયા ઊંઘતી ઝડપાઈ। 244 પેટી દારૂ ઝડપાયો છે। પીએસઆઈ કે પછી એચ જનકાંતની ટીમે અહીંયા કાર્યવાહી કરી। 40 લાખથી વધુનો મુદ્દામાલ પકડાયો છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર લીઝ અને ખનન સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા તાલુકામાં ચેકિંગ કરાયું। ચોટીલાના વાવડી ગામની સીમમાં આવેલ જયવંતભાઈ હકુભાઈ વાડાની લીઝમાં અનેક ગેરરીતિઓ સામે આવતા લીઝને સીલ કરાઈ, સીઝ કરી દેવામાં આવી અને 2 ક્રશર પ્લાન્ટ, 2 હિટાચી મશીન, 3 ડમ્પર અને 150 મેટ્રિક ટન સિલિકા સહિત કુલ 6.87 કરોડનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો। ગેરકાયદેસર ખોદકામ કરનાર ભૂમાફિયાઓ સામે વસૂલાત અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ।
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડાવી ગામે જમીન વેચાણ મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ છે। ઠાકુરવાસમાં આવેલી 25 મકાનો ધરાવતી જમીન વેચાઈ જતા અસરગ્રસ્ત પરિવારો દ્વારા કડી મામલતદાર કચેરીએ રજૂઆત કરવામાં આવી। ગ્રામજનોએ રેવન્યુ સર્વે નંબર 1978ની જમીનની વેચાણ નોંધ રદ કરવાની માંગ કરી। સરકારી ઓળા સહાય હેઠળ બનેલા મકાનોની જગ્યા વેચાઈ હોવાનો આરોપ લગાડવામાં આવ્યો। નવા માલિક દ્વારા ફેન્સિંગ કરવામાં આવે તો 25 પરિવારો બેઘર થવાની ભીતિ પણ વ્યક્ત કરાઈ। અસરગ્રસ્ત પરિવારોએ ન્યાયની ગુહાર લગાવી। મહીસાગરના વાલાસિનોરમાં કમળાના કેસ સતત વધી રહ્યા છે। ડિસેમ્બર માસમાં કમળાના 324 કેસ નોંધાયા છે। શહેરના 34 વિસ્તારમાં 43 લીકેજ મળતા કમળાએ માથું ઉચક્યું છે। મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગની 36 ટીમો ડોર ટુ ડોર સર્વે કરી રહી છે, જેમાં પીવાના પાણીના 31 સેમ્પલમાંથી 18 અનફિટ નોંધાયા। સ્થાનિકોનો આરોપ છે કે પાલિકા દ્વારા ગટરની સાફ સફાઈ થતી નથી। ગંદા પાણી રસ્તા પર આવી જાય છે, પીવાના પાણીમાં મિક્સ થઈ જાય છે। નગરપાલિકાની બેદરકારીના કારણે 2 લોકોનું કમળાના કારણે મૃત્યુ થઈ ગયું, જેને લઈ લોકોમાં નગરપાલિકા સામે આક્રોશ છે। પાણીની જે ટાંકીનું સેમ્પલ છે એ પણ ફેલ છે અને ઠેર ઠેર ગટરો ઉભરાય છે। પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈ જાય છે અને એના ખરેખર જે અમારા અહીંયા મને ખબર છે ત્યાં સુધી રોગચાળો ફેલાયો છે। ગટરનું પાણી ઉભરાય છે અને પીવાનું પાણી પણ એમાં મિક્સ થઈ છે, તેથી રોગચાળો બહુ બાલાસુરમાં ફેલાઈ ગયો છે। ઠેર ઠેર આ કોલેરાના દર્દીઓ વધી ગયા છે અને એના લીધે જ કમળાના દર્દીઓ વધી ગયા છે। આ કમળાના લીધે મારા એકના એક 2 મોટા દીકરાનું મારું મૃત્યુ નીપજ્યું છે, તો નગરપાલિકા સામે કડક પગલાં લેવા જોઈએ। ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે લોક ભાગીદારીનું એક નવું અને ભવ્ય પ્રકરણ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઘુમાસણ ગામે લખાયું છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ઘુમાસણ ગામમાં નવનિર્મિત અત્યાધુનિક સરકારી શાળાનું લોકાર્પણ કરાયું। આ શાળા તેની ભવ્યતા અને સુવિધાઓને કારણે સમગ્ર રાજ્ય માટે એક રોલ મોડેલ બની છે। આ હાઈટેક શાળાના નિર્માણમાં દાતા જીવણસિંહ સોલંકી પરિવાર દ્વારા 1.51 કરોડનું માતબર દાન અપાયું। માત્ર દાતા જ નહીં, પરંતુ સમગ્ર ગ્રામજનોએ એકજૂથ થઈને કરોડોના ખર્ચે આ સરકારી શાળાને આધુનિક ઓપ આપ્યો। લોક ભાગીદારીના આ મોડલની આજે રાજ્યભરમાં પ્રશંસા થઈ રહી છે। ઘુમાસણની આ સરકારી શાળાનું બિલ્ડિંગ કોઈ કોર્પોરેટ ઓફિસ કે પછી આલિશાન પ્રાઇવેટ સ્કૂલ જેવું ભવ્ય છે। આજુબાજુના જિલ્લાના રાજ્યના પણ નાગરિકોને વિનંતી છે કે શાળાની મુલાકાત લે અને પોતાના ગામમાં જ આ વતનમાં માટી માથે ચડાવવા માટેની પ્રેરણા મળે અને જ્યાંથી ભવિષ્યના ભારતના નાગરિકોનું ઘડતર થવાનું છે એવા આ વિદ્યા મંદિર સૌ પોતાના ગામમાં બનાવે એની પણ પ્રેરણા ચોક્કસ મળશે। પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય નેચરલ ફાર્મિંગ, નેચરોપેથી, યોગ, ધ્યાન અને આરોગ્ય પરિષદનું ભવ્ય આયોજન થયું। આ આંતરરાષ્ટ્રીય પરિષદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને યોજાઈ। આ પરિષદમાં પ્રાકૃતિક ખેતી, સ્વસ્થ જીવનશૈલી, આરોગ્ય પ્રધાન અભિગમને પ્રોત્સાહન આપવા પર ખાસ ભાર મુકાયો। કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા ખાસ ઉપસ્થિત રહ્યા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીને માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે જરૂરી જીવન દ્રષ્ટિ ગણાવી યોગ અને ધ્યાન અપનાવવાનું આહવાન કર્યું। નેચરલ ફાર્મિંગ, યોગા, મેડિટેશન, નેચરોપેથી અને આરોગ્ય એક્સપો એ આપણી પ્રાકૃતિક યુનિવર્સિટી, જે પણ દેશની ને વિશ્વની પહેલી યુનિવર્સિટી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન નીચે મહામહિમ રાજ્યપાલ જે સમગ્ર પ્રાકૃતિક ખેતી માટે પોતાનું જીવન સમર્પિત ન માત્ર ગુજરાત પણ દેશ માટે કર્યું છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રના માર્ગદર્શન નીચે આપણે આ પ્રાકૃતિક યુનિવર્સિટીની અંદર જીએન એફએસયુની અંદર પહેલી વખત આ પ્રકારનો સેમિનાર, આ પ્રકારનો સંવાદ કાર્યક્રમ 2 દિવસનો થઈ રહ્યો છે। સુરેન્દ્રનગરના વઢવાણમાં ફૂડ ફેસ્ટિવલમાં લોકોની ભીડ ઉમટી। સુરેન્દ્રનગર મનપા દ્વારા વઢવાણના હવા મહેલમાં 3 દિવસીય ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયું। અંદાજે 32,000થી વધુ લોકોએ ફૂડ ફેસ્ટિવલનો લાભ લીધો। ગુજરાતી, પંજાબી, ફાસ્ટ ફૂડ, દેશી ભોજન સહિત 22 સ્ટોલની વાનગીઓનો લોકોએ આનંદ માણ્યો। તમામ સ્ટોલ ધારકોને સારો વેપાર થતા વેપારીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો। આ જે સરકારે આયોજન કર્યું છે અત્યારનું, જે બહેનો માટે બહુ સરસ કાર્ય કર્યું છે। આમાં બહેનોને વધારે પડતું પ્રોત્સાહન મળે અને અમારો સ્ટોલ ખાખરાનો છે। ખાખરામાં અમને બહુ સરસ રિસ્પોન્સ મળ્યો છે। જીરાના ખાખરા, મેથી, પાણીપુરી, દરેક ખાખરા અને દરેક બહેનો ખુશાલ દેખાય છે બધી। આવો
અને આવા ફરી અમને ન કાપે એના માટે હું અપીલ કરું છું. બહુ સરસ રિસ્પોન્સ છે. મારે છે ને લીલા મુખવાસ, કચરિયું અને દલસાકડીને એનો બધો રાયતા મરચાંનો ધંધો કેવો રહ્યો? એકદમ બહુ મસ્ત, બહુ સપોર્ટ સારો મળ્યો છે. સુરતના પીપી સવાણી ગ્રુપ દ્વારા અબ્રામા ખાતે ભવ્ય કોયલડી સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું. શનિવાર અને રવિવાર એમ 2 દિવસ દરમિયાન કુલ 133 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મની પિતા વિહોણી દીકરીઓના લગ્નનું આયોજન પીપી સવાણી ગ્રુપ દ્વારા સમાજ સેવાની ભાવનાથી કરાયું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ આપ્યા. સાથે જ પૂર્વ મંત્રી મુકેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્યો, સામાજિક અગ્રણી, પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ પણ હાજર રહ્યા. બહુ ખુશી થાય છે અને હું ઈચ્છું છું કે મારા જેવી જે દરેક દીકરીઓ છે તેને પણ આવી રીતના લાભ મળે અને હું એના માટે મહેશ પપ્પાને થેન્ક યુ કહેવા માંગુ છું. થેન્ક યુ સો મચ મહેશ પપ્પા. ના, આવા તો ક્યારે સપનાએ નહીં જોયા હતા કે આટલું ફાઇન રીતે મારા મેરેજ થશે, કે મારા પપ્પા નથી તો મને આવી રીતના કોઈ કરાવશે લગ્ન, અને મને મનગમતી વસ્તુ બધી જ અપાવી છે મારા પપ્પાએ. આજે પીપી સવાણી પરિવાર આયોજિત કોયલડી લગ્નોત્સવની અંદર 133 દીકરીઓના લગ્ન, જે પૈકી 23 દીકરીઓના લગ્ન ગારિયાધાર તાલુકાના મેકડા ગામે સંપન્ન થયા. આજના દિવસે કોયલડીના 55 દીકરીઓના લગ્ન, જે સુરત બહાર રહેતી દીકરીઓ હોય, એટલે કે મહેસાણાથી લઈને મુંબઈ સુધીની દીકરીઓના લગ્નનો આજનો આ પ્રોગ્રામ છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. એક બાદ સમાચારોમાં આગળ વધીએ. અમરેલીમાં ધારીના ગોપાલગ્રામ ગામ નજીક વાડીમાં 5 વર્ષના બાળક પર સિંહણ દ્વારા હુમલો કરતા મોત થયું છે. વાડીમાં ખેતીકામ દરમિયાન સિંહણ આવી બાળકને ઉઠાવી ગઈ. બાળક સાહિલના પિતા અને પરિવાર ખેતમજૂરી કરવા માટે અમરેલી ગયા છે. બાળકને સિંહણ ઉઠાવતા સ્થાનિક ખેતમજૂરો સહિત લોકોએ ભારે બૂમાબૂમ કરી. બાળકને સિંહણ જોકે મૂકી અને નાસી ગઈ હતી. બાળકનું મોત થતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. મૃતક બાળકને ચલાલા હોસ્પિટલમાં ખસેડાયું છે. વન્ય પ્રાણીના વધતા જતા હુમલાઓ લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે. સિંહણ ઉપાડી ગઈ છોકરાનું. છોકરાનું નામ શું છે? સાહિબ. કેટલા વાગ્યા આ બીનું? 8:30. છોકરાની ઉંમર કેટલી છે? 5.5 વર્ષ. અમારે ત્યાં મજૂર રહેતા હતા, એનો છોકરો રમતા હતા અને અચાનક સિંહણનું બચ્ચું સિંહણ આવી અને બચ્ચાને ઉપાડી ગઈ, છોકરાને 5 વર્ષના બાળકને. અને પછી અમે આકલા પડકારા કર્યા એટલે એક તુવેરના ઘેરામાં જ મેલીને વહી ગઈ. વધુ માહિતી મેળવી અમરેલીથી સંવાદદાતા રાજન ગઢિયા જોડાયા છે. રાજન, અમરેલીના અલગ અલગ ભાગોમાં સિંહોના હુમલાઓ ખૂબ વધી રહ્યા છે અને આ જે વિસ્તારમાં સિંહણે હુમલો કર્યો છે એ વખતે ત્યાં કેટલા લોકો વાડીમાં હાજર હતા? પંકજ, આમ જોવા જઈએ તો છેલ્લા કેટલાક મહિનાઓથી આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. પશુઓના મારણ કરતા હવે સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓ માનવ પર પણ હુમલા કરી રહ્યા છે અને તેમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. આજે જે વધુ એક ઘટના બની છે, ચલાલાના ગોપાલગ્રામ ગામની સીમમાં ખેત મજૂરી કરતો એક પરિવાર હતો. તેમનું 5 વર્ષનું બાળક ત્યાં રમી રહ્યું હતું અને અચાનક જ સિંહણે તેમના પર હુમલો કરી સિંહણ તેમને ઉઠાવીને લઈ જતી હતી. પરંતુ આસપાસમાં રહેલા ખેત મજૂરો અને ખેડૂતોએ બૂમાબૂમ કરતા બાળકને છોડીને સિંહ નાસી ગયો. પરંતુ બાળકને બચાવવું મુશ્કેલ થઈ ગયું છે. તેમનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના બાદ વન વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે સિંહને ઝડપી પાડવા માટે. જી આભાર રાજન, માહિતી આપવા માટે. અને હવે વાત અરવલ્લીના અસ્તિત્વ પર જોખમની. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અરવલ્લી પર્વતમાળા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી. 20 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. ચુકાદા પ્રમાણે 100 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા પર્વતીય વિસ્તારોમાં ખાણકામ કરી શકાય છે. આ નિર્ણય ખાસ કરી રાજસ્થાન અરવલ્લી પર્વતમાળા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુજરાતમાં પણ અરવલ્લી પર્વતમાળા બચાવો અભિયાન શરૂ થવાનું છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલે વિરોધ કર્યો. જિલ્લા કોંગ્રેસ ખેડૂતો, આદિવાસી સમુદાય અને પ્રકૃતિ પ્રેમીઓની સાથે આંદોલન કરશે. અરવલ્લી બચાવો, પાક બચાવો અને લડતમાં જોડાઓ અભિયાન હાથ ધરાશે. પ્રકૃતિ પ્રેમીઓ અને સૌ સાથે મળી આગામી સમયની અંદર
અરવલ્લી બચાવનું એક અભિયાન શરૂ કરવામાં આવશે. અરવલ્લી હારમાળાઓને કારણે અરવલ્લી જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી સહિત ઘણા બધા યાત્રાધામો પણ આવેલા છે. એનું પણ સામે પ્રશ્નાર્થ ઉભો થશે. સાથે સાથે જે મેસો ડેમ, માજુમ ડેમ અને સાબરમતી નદીઓની અંદર જે વહેતું પાણી એ અરવલ્લીની હારમાળાઓમાંથી આવતું પાણી છે, જેના કારણે પાણીને પણ ખૂબ નુકસાન થવાનું છે. અરવલ્લી પર્વતમાળાને બચાવવા લોકો મેદાને આવ્યા છે. ઉદયપુરમાં અરવલ્લી પર્વતમાળાની સુરક્ષા માટે સતત દેખાવો થઈ રહ્યા છે. આજે વકીલોએ નારેબાજી સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. એડવોકેટ કાઉન્સિલ અને બાર એસોસિએશનની આગેવાનીમાં વકીલોએ કોર્ટ પરિસરથી રેલી કાઢી અરવલ્લી પર્વતોના સંરક્ષણની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. આ પ્રદર્શન દરમિયાન વકીલોએ રાષ્ટ્રપતિના નામે આવેદન પણ આપ્યું અને તંત્રને ચેતવણી આપી. વકીલોએ આ મામલે પુનર્વિચાર અરજી દાખલ કરવાની અને તંત્રને અસરકારક પગલાં લેવા માંગણી કરી. कि 100 मीटर से नीचे की भी पहाड़ियाँ हैं. यदि 100 मीटर की पहाड़ियाँ 100 मीटर तक पहाड़ियाँ अगर अरावली में नहीं मानी जाएगी तो 90% हमारा जो ये क्षेत्र में जो पहाड़ियाँ हैं उसका दोहन होने की पूर्ण संभावना है. और यहाँ पर जो आदिवासी समुदाय है, हमारा पर्यावरण जो ग्रीनरी है, उसके अलावा पशु पक्षी. तो मिड डे रिपोर्ट में अत्यारे आटલું જ. नमस्कार.